નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાતમાં એટીએસને જે સફળતા મળી છે, 10 કરોડનું ટ્રામાડોલ મળી આવ્યું છે। મામલે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે, સીધા લઈ જઈએ। આ એક ઇન્ટરેજન્સી કોર્ડિનેશનનો પણ સારો ઉદાહરણ છે। અમદાવાદ શહેરની એજન્સીઓ અને એટીએસ સાથે મળીને આ કેસને પૂરો કરેલ છે। हाँ, आपने ध्यान हशे कि अमे लगभग 1 महीना पहला एक वापी खातेथी एमडी नो केस करेलो હતો, જેની અંદર 4 અક્યુઝ પકડાયા હતા। એ જે પરેશ પારસમલ છે એની એ કેસમાં પણ સંડોવણી મળી આવેલ છે। આપને હું કીધા કે એ કેસ અમે કાલે કરીને રિમાન્ડ લીધા છે। આ મે 2026 થી આ મેફેડોનનો કામ કરતો હતો। એની અમે જે બીજી જગ્યાઓ છે એ પણ આઈડેન્ટિફાઈ કરી છે, જ્યાં અમે સર્ચની કાર્યવાહી હવે કરવાના છીએ। અમને ઉમ્મીદ છે કે ભાઈ એની અંદર બીજો જે ટ્રામાડોલનો જથ્થો એ કોઈ જગ્યાએ વેચી દીધો હોય યા એની જે બીજી ટ્રેલ છે એ અમને મળવાની ઉમ્મીદ છે। સાહેબ, આનું બેકગ્રાઉન્ડ શું છે આરોપીનો? એ શું વેપાર? એ જનરલી આપ જોઈ શકો છો કે એના લગીના 3 કેસ નાર્કોટિક્સમાં થઈ ગયા છે। તો એ નાનો મોટો મેડિસિનલ પર્પઝનો વેપાર કરતો હતો અને ધીરે ધીરે આ સાઈડમાં જતો રહ્યો છે। ના 2018ની આસપાસ ભારત સરકારના નોટિફિકેશન પછી એ ટ્રામાડોલ જે છે એનો એક નોટિફિકેશન થયો છે અને એના અમુક જથ્થાથી ઉપર હોય તો એ નાર્કોટિક્સની કેટેગરીમાં આવી જાય છે। બિલકુલ, અમે એના જે રાજસ્થાનમાં જે કંપનીના નામે એ લોકો બિલ બનાવેલ હતો એ મૂળ જે જગ્યાથી આ લઈને આવ્યા હતા। પ્રોડક્શન જે છે એ મતલબ પ્રાઇમા ફેસી લીગલી લીધા હોય, ઉત્તરાખંડથી પરચેઝ કર્યા હોય આવો પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। પરંતુ એની જે સપ્લાય ચેન છે એની અંદર કદાચ રાજસ્થાન અને બીજા કોઈ સ્ટેટના બીજા લોકો અમને આરોપીઓ મળી શકે એવી શક્યતા છે। ખોટા બિલ્ટી પણ બનાવ્યા હતા અને એના આધારે માલ વેચતો હતો। અન્ય કોઈ એજન્સીને તપાસમાં જોડવામાં આવશે કે નહીં, હાલ પૂરતી અમે રેડ દરમિયાન અને પ્રાથમિક ચેકિંગ દરમિયાન અમદાવાદ સિટીની એજન્સીઝને સાથે રાખી છે। હાલ ઇન્વેસ્ટિગેશન ગુજરાત એટીએસ કરી રહી છે અને જરૂર પડશે તો જે પણ એજન્સીની જરૂર પડશે એના અમે સાથે જોડીશું। થેન્ક યુ। તો ગુજરાત એટીએસે જે કાર્યવાહી કરી હતી, 10 કરોડનું ટ્રામાડોલ નામનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। એ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી। એટીએસે એક આરોપીની ધરપકડ કરી છે। શાહીબાગ નમસ્તે સર્કલ નજીકની આ ઘટના હતી। લક્ઝરી બસમાંથી ઝડપાયું હતું ડ્રગ્સ।